મારામાં છે ને 3 ક છે: કવિ, કાર્પેન્ટર અને કેશિયર. એમાં કેશિયરની ભૂમિકા મારી પૂરી થઈ. સેવા નિવૃત્ત થયા. હું સેવાનિવૃત્ત થયો. કાર્પેન્ટરની ભૂમિકા આજની તારીખમાં ચાલુ છે. શું વાત છે. એ સુથારી કામ એ મારો શોખનો વિષય છે. હું સાવ બચપણથી જ સુથારી કામ કરતો આવ્યો છું. મારી કારકિર્દીની શરૂઆત જ ત્યાંથી થઈ. અને સાથે સાથે કવિતા પણ એટલા વર્ષો પહેલા, એટલે કે લગભગ 1981-82 થી કવિતા લખતો પણ થયો. 45 વર્ષ. એટલે 40, 42, 45 વર્ષ જેવું થઈ ગયું આખી વાતને. કવિતા અને સુથારી કામ સતત સાથે સાથે ચાલે છે. અને એટલું સરસ રીતે બધું ચાલે છે કે મજા પડે છે. તમે જે સુથારી કામનો ઉલ્લેખ કર્યો, સુથારી કામ એટલે એક કારીગર કહી શકાય. કારીગરના હાથ કોઈ દિવસ લીસા ના હોય, તો આ સુથારી કામ કરતા ખરબચડા હાથે આટલી મુલાયમ કવિતાઓ કઈ રીતે લખાય? ના, એ પણ બહુ જ એક આનંદની વાત છે આખી. કેમ કે એ જે ખરબચડા હાથ છે ને, એમાંથી જ કંઈક મુલાયમ કવિતાઓ સરે છે આખી. અને એના કરતાં જ્યારે આપણું હૈયું છે ને એ એકદમ કોમળ હોય ને, તો એમાં જે કંઈ ઝીલાય ને એ પછી એકદમ સરસ રીતે નીકળે. હું આમ જોવા જાઉં ને તો માત્ર કારીગર એટલું જ નહીં, હું કારીગરમાં પાછું નવું કરતો રહું. એટલે ત્યાં પણ મારી કલાવૃત્તિ તો સતત રહે આખી.